ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 સંસ્કૃત વિષય ચેપ્ટર નંબર 10 ત્વમેકામ ભવાની. ત્વમેકામ ભવાની એટલે કે ત્વમ એક એટલે કે તું એક જ, ભવાની એટલે કે ભવાની છે. હે ભવાનીમાં તું એક જ છે. અહીંયા સંસ્કૃત સાહિત્યના સ્ત્રોત કાવ્યની એક આગવી પરંપરા છે. સ્તુતિ કરવા માટે સાધનરૂપ પદ્યોને સ્ત્રોત્ર કહે છે. આવા સ્ત્રોત્રો ક્યારેક મુક્તકના રૂપે એકાદી સંખ્યામાં તો ક્યારેક 4, 5, 6, 7, 8 વગેરે શ્લોકોની સંખ્યામાં પણ આપણે જોવા મળે છે. સ્ત્રોત સાહિત્યમાં સૌથી વધારે પ્રસિદ્ધ આદિ શંકરાચાર્ય રચેલા સ્ત્રોતોનો પ્રાપ્ત થાય છે. એમણે કેટલાક સ્ત્રોતો રચ્યા છે તે ચોક્કસ કહી શકાતું નથી. ઘણા સ્ત્રોતો એમના નામે પ્રસિદ્ધ થઈ ગયા છે. એમના નામે પ્રસિદ્ધ પામેલા આવા જ એક 8 શ્લોક ધરાવતા સ્ત્રોતમાંથી 5 શ્લોકો પસંદ કરીને અહીંયા પ્રસ્તુત કરવામાં આવેલા છે. જગદંબા ભવાનીને અહીં સ્તુતિ કરે છે. સ્તુતિના પ્રત્યેક શ્લોકમાં ભક્તની અનન્ય શરણાગતિનું અને અબોધ બાળકની ભક્તિનું સતત દર્શન થાય છે. અહીં વર્ણન છે કે તે પ્રમાણે આ સ્ત્રોતનું ગાન કરનાર ભક્તને પોતાના સાંસારિક મન તો આ ભવાનીમાં જ સર્વસ્વ છે. વળી શાસ્ત્ર, તપ અને તીર્થ, વ્રત કે ઉપવાસ જેવા સ્થૂળ કર્મકાંડ તરફ પણ અહીંયા રુચિ નથી. તેને તો માત્ર પોતાની આ આરાધ્ય દેવી ભવાનીના શરણે રહેવાનું પસંદ છે. તેને પૂરેપૂરી ખાતરી છે કે ગમે તેવા પ્રસંગે મારી રક્ષા કરનારી તો મારી આ ભવાની માતા છે. સુંદર રીતે ગાઈ શકાતા આ સ્ત્રોત દ્વારા એ બોધ લેવાયો છે કે બાહ્ય કર્મકાંડ કરતાં અનન્ય શ્રદ્ધા સાથે સાદાઈથી અને ગુણાત્મક જીવાતું જીવન જ વધારે મહત્વનું છે. આ રીતે જીવતા માણસની રક્ષા કરવાની ભવાની માતા હંમેશા હાજર જ છે. તો અહીંયા આપેલા 5 શ્લોકો છે એની આપણે ચર્ચા કરીશું. પ્રથમ શ્લોક છે: ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૂત્યો ન ભારતા ન જાયા ન વિદ્યા ન વૃત્તિ ત એવં ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમ એક ભવાની. અહીંયા શું કહે છે કે ન તાત, તાત એટલે કે પિતા, માતા એટલે કે માતા, બંધુ એટલે કે ભાઈ બહેન, દાતા એટલે કે દાન આપનાર, જાયા એટલે કે પત્ની, વૃત્તિ એટલે કે નોકરી, વિદ્યા એટલે કે અભ્યાસ. અહીંયા કહે છે કે ન તાત મારે કોઈ પિતા નથી, ન માત મારે કોઈ માતા નથી, ન બંધુ મારે કોઈ ભાઈ નથી, ન દાતા મારે કોઈ દાતા નથી, ન પુત્ર મારે કોઈ પુત્ર નથી, ન પુત્રી એટલે કે મારે કોઈ પુત્રી નથી, ન ભૂત્ય ન ભરતા મારે કોઈ નોકર નથી કે કોઈ સ્વામી નથી, ન જાય એટલે કે મારી કોઈ પત્ની નથી, ન વિદ્યા મારે કોઈ વિદ્યા નથી, ન વૃત્તિમ એવ મારે કોઈ નોકરી ધંધો પણ નથી, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ તમ એકમ ભવાની. હે ભવાનીમાં તું એક જ મારું શરણ છે, તું એક જ મારી ગતિ છે. એટલે કે પ્રથમ શ્લોકની અંદર કહે છે કે મારે કોઈ પિતા નથી, માતા નથી, ભાઈ નથી, દાતા નથી, પુત્ર નથી, પુત્રી નથી, નોકર નથી, સ્વામી નથી, પત્ની નથી, વિદ્યા નથી, નોકરી ધંધો પણ નથી. હે ભવાનીમાં તું એક જ માત્ર મારું શરણ છે, તું એક જ મારી ગતિ છે. બીજા શ્લોકની અંદર ન જાનામિ દાનમ ન ચ ધ્યાન યોગમ, ન જાનામિ તંત્રમ ન ચ સ્ત્રોત મંત્રમ, ન જાનામિ પૂર્જા ન ચ ન્યાસ યોગમ, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમ એકમ ભવાની. અહીંયા કહે છે કે ન જાનામિ દાનમ ન ધ્યાન યોગમ. ધ્યાન યોગમ એટલે કે ધ્યાન યોગ. કહે છે કે હું દાન, ન જાનામિ દાનમ હું દાન કરવાનું જાણતો નથી, ન ચ ધ્યાન યોગમ હું ધ્યાન વિશે પણ જાણતો નથી, ન જાનામિ તંત્ર હું કોઈ તંત્ર વિશે પણ જાણતો નથી, ન ચ સ્ત્રોત તંત્ર હું કોઈ સ્ત્રોત કે મંત્ર વિશે પણ જાણતો નથી, ન જાનામિ પૂજા હું પૂજા વિધિ વિશે પણ જાણતો નથી, ન ચ ન્યાસ યોગમ હું કોઈ ન્યાસ યોગ વિશે પણ જાણતો નથી, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમ એકમ ભવાની. તું જ મારું શરણું છે, તું એક જ મારું શરણ છે.
તો અહીંયા બીજા શ્લોકની વિશે કહે છે કે હું બીજા કોઈ કાંડ બાંડ કે કોઈ દાન દક્ષિણા કે યોગ મંત્ર વિશે હું કશું જાણતો નથી. હું માત્ર ને માત્ર એક મા ભવાનીના શરણ વિશે જ જાણું છું. તો ફરી આપણે એનો અનુવાદ જોઈએ કે હું કોઈ દાન કરવાનું જાણતો નથી, હું કોઈ ધ્યાન યોગ વિશે જાણતો નથી, હું કોઈ તંત્ર જાણતો નથી, હું કોઈ સ્ત્રોત અને મંત્ર પણ જાણતો નથી, હું પૂજા વિધિ પણ જાણતો નથી અને હું ન્યાસ યોગ વિશે પણ જાણતો નથી. હે ભવાનીમાં, તું જ મારું શરણું છે, તું જ મારું ગતિ છે, તું જ મારું એક શરણ છે. અહીંયા આપણે બંને શ્લોકો જોયા, તો તમારે એ જ પ્રમાણે નોટબુકની અંદર પણ લખવાના છે. હવે ત્રીજા શ્લોકની અંદર ન જાનામિ પુણ્યમ ન જાનામિ તીર્થમ ન જાનામિ મુક્તિમ લયમ વા કદાચિતમ ન જાનામિ ભક્તિમ વ્રતમ વાપી માતઃ ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમ એકમ ભવાની. અહીંયા કહે છે કે પુણ્ય એટલે કે પુણ્ય કરવું, તીર્થમ એટલે કે તીર્થયાત્રા કરવી અને મુક્તમ એટલે કે મોક્ષ વિશે જાણવું. તો કહે છે કે હું ન જાનામી પુણ્ય, હું કોઈ પુણ્ય વિશે જાણતો નથી, ન જાનામી તીર્થ, હું કોઈ તીર્થયાત્રા વિશે જાણતો નથી, ન જાનામી મુક્તિ, હું કોઈ મોક્ષ કે બ્રહ્માલીન વિશે કોઈ જાણતો નથી, ન લયમ કદાચિતમ, હું ક્યારેય કોઈ કોઈ લીન થતા અંગો વિશે ક્યારે જાણતો નથી, ન જાનામી ભક્તિ, હેમાં ભક્તિ કે વ્રતને પણ હું જાણતો નથી, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમ એકમ ભવાની, હે માં તમે જ મારું શરણ છો, તું એક જ મારું શરણ છે. તો અહીંયા ત્રીજા શ્લોકની અંદર કહે છે કે હું કોઈ પુણ્ય વિશે જાણતો નથી, કોઈ તીર્થયાત્રા વિશે જાણતો નથી, હું કોઈ મોક્ષ કે બ્રહ્મમાં લીન થવા અંગે ક્યારેય જાણતો નથી, હે માં હું ભક્તિ કે વ્રતને પણ જાણતો નથી, હે ભવાનીમાં તું જ મારું શરણ છે, તું એક જ મારું શરણ છે. ચોથા શ્લોકની અંદર વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલેમ ચાનલે પ્રવર્તે શત્રુમગ્ને અરણ્યે શરણ્યે સદા મામ પ્રવાહી ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ તમ એકમ ભવાની. વિવાદે વિષાદે, અહીંયા કહે છે કે વિવાદ એટલે કે વિવાદ તકરારમાં અને વિષાદ એટલે કે દુઃખમાં, હે શરણો આપનારીમાં વિવાદમાં કે દુઃખમાં, પ્રમાદે એટલે કે આળસમાં, પ્રવાસી એટલે કે મુસાફરીમાં, જલે એટલે કે પાણીમાં, ચાલને એટલે કે યજ્ઞમાં, પર્વતે એટલે કે પર્વત પર, શત્રુ મધ્ય એટલે કે શત્રુઓની વચ્ચે, અરણ્ય એટલે કે જંગલમાં, શરણે સદામાં પ્રપાતી, સદા મારી રક્ષા કરજો, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ, હે ભવાનીમાં તું જ મારું શરણું છે, તું જ મારું શરણ છે. અહીંયા આ શ્લોકની અંદર કહે છે કે હે શરણ આપનારી માં ભવાની, કોઈ પણ સમય, કેવા સમય, તો કે વિવાદમાં, દુઃખમાં, આળસમાં, મુસાફરીમાં, પાણીમાં, અગ્નિમાં, પર્વત પર, શત્રુઓની વચ્ચે, જંગલમાં, સદાય તું મારી રક્ષા કરજે. હે ભગવતીમાં તું જ મારું શરણ છે, તું જ મારું શરણ છે, તું જ એક મારી ગતિ છે. તો અહીંયા 4 શ્લોકો વિશે આપણે જોયું અને હવે છેલ્લો શ્લોક છે 5મો શ્લોક. એમાં અનાથો દરિદ્રો જરા રોગયુક્તમ મહાક્ષીણ દીનમ સદા જાયક વસ્ત્ર વિપતો પ્રવિષ્ટ પ્રણસ્ત્ર સદા અહમ ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમ એકમ ભવાની. અનાથ એટલે કે જેને કોઈ મા બાપ નથી એવા, જરા રોગયુક્તમ એટલે કે જે ઘડપણની, જરા એટલે કે ઘડપણની અંદર રોગથી યુક્ત, મહાક્ષીણ દીન એટલે કે ખૂબ જ ક્ષીણ અને કંગાળ થયેલા સમયમાં, જાંગ્ય વસ્ત્ર એટલે કે જેના મુખ પર જડતા છે એવા, વિપત્તો એટલે કે આપત્તિની અંદર, પ્રવિષ્ટ એટલે કે પ્રવેશેલા, પ્રણષ્ટ એટલે કે નાશ પામેલા. તો કહે છે કે અનાથો દરિદ્રો જરા રોગયુક્ત, હું સદા અનાથ એટલે કે અનાથ, હું સદા અનાથ, દરિદ્ર, ઘડપણ અને રોગથી યુક્ત, મહાક્ષીણ દીન ખૂબ જ ક્ષીણ અને કંગાળ તથા સદા એટલે કે હંમેશા, જાડવ્યસ્ત્ર એટલે કે મુખ પર જડતાવાળો, વિપતો પ્રવિષ્ટ પ્રણસ્ટ સદાય, વિપતો એટલે કે આપત્તિમાં, પ્રવિષ્ટ એટલે કે પ્રવેશેલો, પ્રણષ્ટ સદા અહમ અને નાશ પામેલો હું છું, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ, હે ભવાનીમાં તું જ મારું શરણ છે, તું એક જ મારું
શરણ છે. એટલે અહીંયા કહે છે કે હે માં, હું સદા અનાથ, દરિદ્ર, ઘડપણ અને રોગથી યુક્ત, ખૂબ જ ક્ષીણ અને કંગાળ તથા મુખ પર જડતાવાળો, આપત્તિમાં પ્રવેશેલો અને નાશ પામેલું છું. હે ભગવતીમાં, તું જ મારું શરણ છે, તું એક જ મારી ગતિ છે. તો અહીંયા મા ભગવતીને સ્તુતિ કરવામાં આવેલી છે, મા ભગવતીને પ્રાર્થના કરવામાં આવી છે કે હે મા ભગવતી, તું એક જ મારો આધાર છે, તારા સિવાય આ સૃષ્ટિ ઉપર મારા માટે બીજું બધું જ નાશવંત છે. હરેક મુસીબતની અંદર, હર સમયની અંદર તું એક જ મારો સાથ આપનાર છે. તો હે માં, તું અમારા ઉપર અમી દ્રષ્ટિ કરી અને અમારું દુઃખ સુખ જે કાંઈ છે એ બધામાં અમને સાથ આપજે, એવી માં ભવાનીને પ્રાર્થના કરવામાં આવેલી છે. અહીંયા આપણું આ 10મું કાવ્ય છે તે પૂર્ણ થાય છે. ઓકે, બાય.